શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ભવનાથના માર્ગો ઉપર જ્યાં જુઓ ત્યાં શિવ શિવ. યુજીસીના કાળા કાયદાને લઈ યોજાઈ પત્રકાર પરિષદ. ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા કર્મચારીઓને સ્વચ્છતાની તાલીમ. અને દીપાંજલિ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ભવનાથના માર્ગો ઉપર જ્યાં જુઓ ત્યાં શિવના પેઇન્ટિંગનું કામ શરૂ થઈ ગયું છે. જુનાગઢ ગિરનાર તળેટીમાં યોજાનાર મહાશિવરાત્રીના મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ગિરનારની ગોદમાં પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનું ભવ્ય આયોજન થનાર હોય, જેની તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં એસડીએમ દ્વારા ટીમો બનાવી અને સમગ્ર તંત્રને સાથે રાખી તૈયારી શરૂ કરી છે. સંતોની ભૂમિ અને ગરવા ગિરનારના ખોળે વસેલું જુનાગઢ શહેર આગામી મહાશિવરાત્રીના મેળા અને મિની કુંભ માટે સજ્જ થઈ રહ્યું છે. ભવનાથ તળેટી તરફ જતા રસ્તાઓની દિવાલો અત્યારે કલાકારોની પીંછીના રંગે રંગાઈ રહી છે.
કલાકારોએ પોતાની અદ્ભુત કલા સૂઝથી નિર્જીવ દિવાલોમાં પ્રાણ પૂર્યા છે. ક્યાંક ધ્યાનમાં લીન યોગેશ્વર તો ક્યાંક નટરાજ અને ક્યાંક ત્રિશૂળ ડમરૂ સાથેના શિવજીના પ્રતીકો જોવા મળે છે. હિમાલયના પહાડો, વહેતી ગંગા અને હરિયાળી સાથેના દ્રશ્યો ભાવિકોને મંત્રમુગ્ધ કરી દે તેવા છે. દિવાલો પર લખાયેલા સત્યમ શિવમ સુંદરમ, ઈશ્વર સત્ય છે અને ઓમ નમઃ શિવાય જેવા સૂત્રો ભક્તિમય માહોલ સર્જી રહ્યા છે. જ્યારે દેશ વિદેશમાંથી લાખો સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ મહાશિવરાત્રિના મેળામાં ઉમટશે, ત્યારે આ કલાત્મક દિવાલો માત્ર શહેરની સુંદરતામાં જ વધારો નથી કરતી, પરંતુ સમગ્ર જૂનાગઢને અત્યારથી જ શિવમય બનાવી દીધું હોય તેવો દિવ્ય અહેસાસ કરાવે છે. भोले जय शिव शंकर डोले अंबर धरा विपदाई दीने प्रेम खोल देव शंकरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा भोला शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा भोला शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा ओम परमेश्वरा ओम निखिलेश्वरा લોકોની આસ્થા સમાન મહાશિવરાત્રિનો મહામેળો આયોજન થવા જઈ રહ્યો છે, ત્યારે માનનીય કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે એવી સૂચના છે કે ભવનાથ મંદિર છે એનું સમગ્ર રિનોવેશન, કલરકામ, આ ઉપરાંત અહીંયાની બધી જ સુવિધાઓ છે એ ખૂબ સારી કક્ષાએ થાય એ માટે મંદિર વહીવટીતંત્ર દ્વારા આ કામગીરી કરવાની થતી હોય. મંદિરમાં નવું કલરકામ, નવું શિવ ભગવાનનું પેઇન્ટિંગ, આ ઉપરાંત જે દિવાલો છે એનું કલરકામ, ગર્ભગૃહનું નવીનીકરણ, સત્સંગ હોલનું નવીનીકરણ અને જે માર્બલ ફ્લોરિંગ અને જગ્યા વિશાળ કરવાની કામગીરી છે એ વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. અને આગામી સમયમાં આ જે કામગીરી છે એ ટૂંક સમયમાં પૂર્ણ થનાર છે અને મહાશિવરાત્રિ મેળો આયોજિત થાય ત્યાં સુધીમાં બધી તૈયારી કરી લેવામાં આવશે. ઉનાળાની ઋતુમાં કેરીનું આગમન થતું હોય છે, પરંતુ વાતાવરણના બદલાવના લીધે કેસર કેરી એટલે કે ખાખડી શિયાળાની ઋતુમાં બજારમાં જોવા મળતા કેરીના રસિકોને શિયાળામાં કેરીનો સ્વાદ માણવા મળશે. કેસર કેરીના સ્વાદ પ્રેમીઓ ઉનાળાની ઋતુની રાહ જોતા હોય છે, પરંતુ હવે ઉનાળાની રાહ જોવાની જરૂર નથી, કારણ કે શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ખાખડીનું બજારમાં આગમન થઈ ચૂક્યું છે. પ્રારંભમાં 1 કિલો ખાખડીના ₹1000 ભાવ રહ્યો છે. અત્યારે કેરી મોંઘી હોવા છતાં પણ લોકો કેરીની ખરીદી કરવામાં ઢીલાશ નથી છોડતા. લોકો તો શિયાળાની ઋતુમાં જ કેસર કેરી જોઈ જતા ઉત્સુક થયા છે. આગામી દિવસોમાં આવક વધવાની સાથે ભાવમાં પણ ઘટાડો થશે. આજથી શરૂઆત છે ખાખડીની. ₹1000 કિલો છે ખાખડી, અને આ 1 મહિનાથી પાછળ છે. આ વખતે આવશે પણ સસ્તી પછી થાય, મહિનાથી પછી સસ્તી થઈ જાય. અત્યારે તો ખાખડી મોંઘી. આ વાત કરે સારું લાગે છે, પણ વેચવા નથી દેતા સાહેબ. આ બધી વેચવાની મના છે, તો એમાં રોટલા માટે કિલો લોટના વેપાર કરી છે. કિલો લોટ કમાઈ આટલું તમે થોડીક ખાખડી વેચાઈને દેખાશે. પેલા દિવસે ગરાગી હજી મોડી છે, પણ હજી આ ખાખડીનો આવક છે ને તો ચાલુ થાય. ખાખડીનો મેલડીમાં થાને કે અમે વેચી છે.
યુજીસીના કાળા કાયદાને લઈ પત્રકાર પરિષદ યોજાઈ હતી. બ્રહ્મ સમાજ તેમજ શહેરના અન્ય સમાજના અગ્રણી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા આવા કાળા કાયદા બનાવવાના વિરોધમાં બેઠક યોજાઈ હતી. તેમાં સરકાર દ્વારા જે યુજીસી કાયદો લાગુ કરવાનો હોય, જે સ્વર્ણ અને અન્ય સમાજને નુકસાનકારક હોય, ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સમસ્ત બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે કાયદો લાગુ થવાથી નુકસાન ભોગવવું તેના કરતા પાકિસ્તાન જતું રહેવું સારું. પરંતુ પાકિસ્તાનમાં પણ કોઈ જગ્યા ન હોય ત્યારે યુજીસીના કાયદાના વિરોધને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા હાલ તો રોક લગાવવામાં આવી છે. હાલ આવેદનપત્ર આપી રજૂઆત કરવાની હતી, તે પણ મુલતવી રાખી અને સુપ્રીમ કોર્ટ તેમજ સરકાર યોગ્ય ન્યાય કરશે તેવી તમામ સમાજના અગ્રણીઓએ આશા વ્યક્ત કરી હતી. આપને સર્વોને આજે આ પત્રકારોનો આભાર માનું છું અને પત્રકારોના માધ્યમથી ખરેખર તો ચોથી જાગીર પત્રકાર છે. પોલીસ, કોર્ટ, ડૉક્ટર અને ચોથું પત્રકારોના માધ્યમથી જે વસ્તુ થાય છે એ સૌથી બેસ્ટ જ હોય છે. ત્યારે જુનાગઢથી સમગ્ર ગુજરાતમાં આજે હું આપને સૌને એટલું જાણ કરું છું કે ગઈકાલે જુનાગઢ ખાતેથી જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર યુજીસીના વિરોધમાં કાળો કાયદો, હું તો કહું છું કે આવા કાયદા ન બનવા જોઈએ, જે સમાન ન્યાયની વાતો કરતા હોય, બંધારણની વાતો કરતા હોય અને એની અંદર જો આવો કાયદો બની જાય તો અમે અમુક સમાજે જાવું ક્યાં? અમે કે તો આખો સમાજ છે પાકિસ્તાન વયા જાય બધાય, અને ત્યાંય પણ અમને સાચવશે નહીં, કારણ કે અમે તો ભારતીય છીએ, હિન્દુ છીએ. જ્યારે હિન્દુત્વની વાત આવતી હોય ત્યારે આ તમામ સવર્ણ સમાજ એક થઈ અને કામ કરતું હોય છે. ત્યારે જો યુજીસીનો આવો કાળો કાયદો અમલવારી થાય તો બહુ ખૂબ અમારે તકલીફોનો સામનો કરવો પડે. એવી પરિસ્થિતિમાં સુપ્રીમ કોર્ટે જ્યારે એક સ્ટે આપ્યો છે અને સુપ્રીમ કોર્ટે વિચારણા કરવાનું કીધું છે, ત્યારે હું સુપ્રીમ કોર્ટનો ખરેખર આભાર માનું છું અને મને કોર્ટ ઉપર અને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે કે સવર્ણ સામે આવો અત્યાચાર નહીં થાય. તેના માટે હું સૌને જાણ કરું છું કે આવતીકાલનું જે કાર્યક્રમ છે એ હાલ પૂરતો નહીં. લડત તો કોઈ પૂરી હવે નથી થવાની. હવે સવર્ણ સમાજ જુનાગઢથી તૈયાર થયો છે અને સમગ્ર ભારત લેવલે સવર્ણ સમાજનું મિટિંગો થવા માંડશે. દરેક સમાજમાંથી 5-5 સભ્યો લઈ અને સવર્ણ સમાજ માટે એક સુંદર મજાનું કાર્ય અમે ચાલુ કરીએ છીએ અને આના માટે અમે તન ધનથી સાથે રહીએ છીએ એકબીજા. વાઘેલા ધર્મેન્દ્રસિંહ, હું જુનાગઢ જિલ્લા કરણી સેના અધ્યક્ષ. જુનાગઢમાંથી જે આ યુજીસીના કાયદા માટે જે કાળો કાયદો કરેલો છે એના માટે જે વિરોધનું પ્રદર્શન જુનાગઢથી ગુજરાતમાં જે હુકાર થઈ છે એ હુકાર અમારે કોઈ ઠંડી કરવાની નથી. ભવિષ્યમાં જો આ કાયદામાં પાછો કાંઈ ફેરફાર થશે તો એના માટે અમારી લડત ચાલુ ને ચાલુ રહેશે. અમારી લડત કોઈ પૂરી નથી થઈ અને અમારા જુનાગઢના સવર્ણ સમાજ બધા ભેગા થઈને એક નિર્ણય લીધેલો છે, ભવિષ્યમાં કોઈ પણ આ જાતનું કાંઈ કાર્યક્રમ થાય તો એમાં આપણે પૂરેપૂરી લડત આપશું અને આગળ જતા અમારી સવર્ણ સમાજની એક અલગ અલગ ટીમો બનાવી પૂરા ગુજરાતમાં ફરવું પડે તો ફરશું. યુજીસીના જે કડક કાયદા માટે થઈને જે સવર્ણ સમાજની લોકોની મિટિંગ આવેદનપત્ર આપવા માટે થઈ હતી એ હાલ સુપ્રીમ કોર્ટમાં થોડો સમય માટે મુલતવી રાખ્યું છે. એ માટે આજ રોજ જે મિટિંગ મળી એમાં આવતીકાલે જે આવેદનપત્ર આપવાનું હતું એ હાલ મુલતવી રાખ્યું છે. ભવિષ્યમાં પણ આના વિશે જૂનાગઢમાં સવર્ણ સમાજ એકત્રિત થયો છે. ભવિષ્યમાં જરૂર પડશે તો ફરી અમે આવેદનપત્રથી માંડીને જોઈએ તે કોઈ પણ લડત કરવા માટે દરેક સવર્ણ સમાજ એક સાથે થશું. લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા એક્ઝિબિશન કમ સેલની તૈયારીઓ શરૂ કરાઈ છે. સ્થાનિક કારીગરો, મહિલાઓ, યુવા ઉદ્યોગકારો અને નાના વ્યવસાયોના આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થવા માટે લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા તારીખ 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ એટલે કે શનિવાર અને રવિવાર એમ 2 દિવસ માટે દોમડિયાવાડી ખાતે સવારે 9 થી રાત્રે 9 સુધી એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા વર્ષોની સફળતા બાદ લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષે 100 થી વધુ નાના ગૃહ ઉદ્યોગકારો દ્વારા ટેબલ બુક કરાવવામાં આવે છે. આ માત્ર એક એક્ઝિબિશન નથી, આ છે સ્થાનિક પ્રતિભા, કલા, મહેનત અને સપનાઓનું મંચ.
આપણી એક નાની ખરીદી અને સહયોગ કોઈની રોજીરોટી બની શકે છે. આ એક્ઝિબિશનમાં ટેબલ બુક કરાવવા લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષના મેમ્બર્સનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે. લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા છેલ્લા 5 વર્ષની સફળતા, મને લાગે છે કે એનાથી પણ વધારે વર્ષ થયા હશે. અમે લોકો એક એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરીએ છીએ, લોકલ ફોર વોકલ. અને જુનાગઢમાં વસતી બહેનો જે ઘરે બેસીને નાના નાના ગૃહ ઉદ્યોગ કરતી હોય છે અને આર્થિક ઉપાર્જન પોતાના કુટુંબ માટે કરતી હોય છે, એઓ માટે થઈ અને અમે લોકોએ લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ શનિ રવિ 2 દિવસ સવારે 9 થી રાત્રે 9 સુધી દોમડિયાવાડી જે કોલેજ રોડ ઉપર છે ત્યાં 2 દિવસ એક્ઝિબિશન કમ સેલનું આયોજન કર્યું છે. 2 દિવસના એક ટેબલના ફક્ત 800 રૂપિયા રાખ્યા છે. તો જુનાગઢમાં નાના નાના ગૃહ ઉદ્યોગકારો જે કાંઈ ઘરે બેસી અને પોતાનું વ્યવસાય કરે છે એઓને મારી નમ્ર વિનંતી છે કે તુરત જ આપ આ લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષના એક્ઝિબિશનમાં આપનું ટેબલ બુક કરાવો અને આપના જે ગૃહ ઉદ્યોગ છે એને એક સફળતાની ઊંચાઈ ઉપર લઈ જવો. અને જુનાગઢની જનતાને પણ નમ્ર વિનંતી કે આવા નાના ગૃહ ઉદ્યોગકારો જે ગૃહ ઉદ્યોગ કરે છે ઘરે બેસીને, એમાં આપણી નાની ખરીદી કરીને એક જ જગ્યાએથી વિશાળ ખરીદીનો તમને લાભ મળે છે. નાની ખરીદી કરી અને તેઓને આપણે સાથ અને સહકાર આપીએ. ફરીથી યાદ રાખજો, 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ શનિ રવિ દોમડિયાવાડી ખાતે લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા એક્ઝિબિશન કમ સેલનું આયોજન કર્યું છે. કેશોદ સોની બજારમાં જીએસટીના દરોડાથી સોની વેપારીઓમાં હલચલ મચી ગઈ છે. સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી, જેના પગલે ટેક્સ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને અનેક દુકાનોના શટર ટપોટપ પડી ગયા હતા. એજે જ્વેલર્સ અને ધકાણ જ્વેલર્સ પર તંત્રએ સપાટો બોલાવી હિસાબી ચોપડા અને સ્ટોકની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. દરોડા પડતા જ અનેક વેપારીઓ દુકાનો છોડી ભાગી ગયા હતા. આ કાર્યવાહીથી બિલ્ડિંગ અને દસ્તાવેજોની તપાસથી વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર,
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા કર્મચારીઓને સ્વચ્છતાની તાલીમ અપાઈ હતી. જુનાગઢ ખાતે નેસ્લે ઇન્ડિયાના સહયોગથી તથા પ્લાન ફાઉન્ડેશન અને મહાનગરપાલિકા જુનાગઢના સંયુક્ત ઉપક્રમે અમલમાં મુકાયેલા પ્રોજેક્ટ હિલદારી અંતર્ગત સ્વચ્છતા અંગે જનજાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા સફાઈ સાથીઓ માટે સ્વાસ્થ્ય અને નાણાકીય સાક્ષરતા વિષયક પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સફાઈ સાથીઓને સરકારની વીમા યોજનામાં જોડીને સર્ટિફિકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બહેનોને સેનેટરી પેડ અને સફાઈ સાથીઓને ઓળખપત્રો આપવામાં આવ્યા હતા, જેના કારણે તેમનામાં આત્મવિશ્વાસ અને સુરક્ષાની ભાવનામાં વધારો જોવા મળ્યો હતો. ટ્રેનિંગ દરમિયાન બ્રહ્માકુમારી સંસ્થાના આગેવાનોએ પણ સ્વચ્છતા બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આજના ડોર ટુ ડોર સ્વચ્છતા અભિયાન માટેનો જે પ્રોગ્રામ રાખેલો છે એમાં અમે હાજર થવા આવ્યા હતા. એ બહુ સારી વાત છે કે જે કચરા માટેની સ્વચ્છતાનું જે કાર્ય છે એ ખૂબ જરૂરી છે, કારણ કે શહેરને સ્વચ્છ રાખવું તો હર ગલી, હર ઘર, હર સોસાયટી સ્વચ્છ હશે તો જ હરેક મનુષ્યની સ્થૂળ તંદુરસ્તી જળવાઈ રહેશે. એ તો બાહ્યથી, પણ આંતરિક તંદુરસ્તી માટે આપણે શું કરવું જરૂરી છે? તો એ લોકો માટે કે જે આ તણાવથી દૂર રહેવા માટે આંતરિક સ્વચ્છતા એ જરૂરી છે. આંતરિક સ્વચ્છતા માટે પહેલા તો પોતાની પરિચય જરૂરી છે. પોતાનો પરિચય જો હશે કે મન મારું શું છે, મનના સંકલ્પો શું છે, તો એનું કાર્ય શું છે. આપણે જીવન કોઈ સાધારણ નથી, ભલે કાર્ય ગમે તે હોય, સંકલ્પોથી આપણે શ્રેષ્ઠ છે. સંકલ્પ જે છે એ ખૂબ કિંમતી છે અને એ જ સંકલ્પની આપણા શરીર ઉપર પણ અસર થાય છે અને આંતરિક શુદ્ધતાનો પણ એના ઉપર જ આધાર રાખે છે. તો આ કાર્યક્રમનો જે ટ્રેનિંગનો કાર્યક્રમ રાખેલો છે એ ખૂબ સારો છે, જેનાથી આપણે બહુ સારી રીતના જુનાગઢને પણ સ્વચ્છ રાખી શકીશું. સોરઠમાં સવારથી વાદળા છવાઈ જતા તાપમાનમાં વધારો થવાથી ગિરનાર પર 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જૂનાગઢના ગિરનાર પર્વત પર ગઈકાલે લઘુત્તમ તાપમાન ઘટીને 10.5 ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે આકાશમાં વાદળો છવાઈ જતા ગિરનાર પર તાપમાન વધી જતા પર્વતીય વિસ્તારમાં ઠંડીમાં ધરખમ ઘટાડો થયો હતો. પરંતુ સવારથી આકાશ વાદળોથી ઘેરાઈ જતા ગિરનાર પર અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. ગિરનારની સાથે સાથે જૂનાગઢ શહેરનું લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી વધીને 14.5 ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડીથી પણ લોકોને રાહત મળી હતી. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 78% રહેતા ઠંડક અનુભવાઈ હતી. દરમિયાન આગામી 5 દિવસ બાદ મિશ્ર હવામાન રહેવાની કૃષિ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મહત્તમ તાપમાનમાં બપોરના સમયે 3 ડિગ્રી જેટલો વધારો થશે, જેના કારણે બપોરના સમયે લોકોને ગરમીનો અનુભવ થશે. પવનની ગતિ વધતા સવારના અને રાત્રિના સમયે ઠંડા પવનથી ઠંડીમાં વધારો થશે. ઠંડો પવન હોય ત્યારે ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોએ પિયત નહીં આપવા સૂચના આપવામાં આવી છે. હાલ આપણે જોઈએ છીએ કે હવામાનમાં ઠંડીમાં આપણે રાહત મળી રહી છે. આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં પણ જે સામાન્ય ઠંડી છે એ આપને જોવા મળી શકશે. પણ ખાસ અત્યારે એક હવામાન પરિબળ તરીકે જોઈએ તો એક પવન છે જેની ઝડપ છે એ વધારે રહેવા પામશે. એટલે કે આપણે ઠંડીની સામે આપણે ઠંડા પવનોનો હવે સામનો કરવો પડી શકે એવી શક્યતાઓ આગામી દિવસોમાં જોવા મળશે. તો આ જે ઠંડા પવનોને કારણે જે ખેતી પાકમાં વધારે પડતું અત્યારે જોઈએ તો જે ઊંચાઈવાળા પાકો છે, જેમાં ખાસ કરીને જોઈએ તો ઘઉં પાકનું જે વાવેતર કરતા ખેડૂત મિત્રો છે, એમણે જ્યારે પવન વધારે હોય ત્યારે પોતાના પાકમાં પિયત ન આપવાની એક સલાહ આપવામાં આવે છે.
જો આવા સમયે પિયત આપવામાં આવશે તો ઘઉંને પાક ઢળી પડવાની પણ સંભાવનાઓ છે આપને જોવા મળી શકે અને તેના કારણે ઉત્પાદનમાં પણ અસર આપને બતાવે. તો આવા સમયે છે એ ખેડૂત મિત્રોને ખાસ સલાહ આપવામાં આવે છે કે પોતાનો જે પિયતની વ્યવસ્થા છે એ હવામાન પરિબળોને અનુરૂપ કરવામાં આવે. તેમજ જ્યારે વધારે પવનની ઝડપ હોય ત્યારે પોતાના પાકમાં પિયત ન આપવાની એક સલાહ આપવામાં આવે છે. અને ખાસ કરીને પશુપાલક મિત્રો માટે જ્યારે ઠંડા પવનો હોય છે ત્યારે પોતાના પશુઓને પશુ રહેઠાણમાં રાખવામાં આવે અને સવારના સમયે પશુઓને ચરાવવા ન લઈ જાય એવી પણ એક સલાહ આપવામાં આવે છે. તો આ મુજબ આગામી દિવસોમાં જોઈએ તો વાતાવરણ છે એ ચોખ્ખું રહેવા પામશે. વરસાદની શક્યતાઓ છે એ આગામી 5 દિવસોમાં નહીવત જોવા મળશે. હવામાન છે એ ચોખ્ખું જોવા મળશે અને સાથે જે તાપમાન છે મહત્તમ એમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતાં બપોરના સમયે છે આપને ફરીથી ગરમીનો આપણે સામનો કરવો પડે એવી શક્યતાઓ રહેશે. બાકી સવારના અને સાંજના સમયે છે મોડી સાંજના અને વહેલી સવારે આપને ઠંડી અને ઠંડા પવનનો સામનો કરવો પડી શકે એવી શક્યતાઓ રહેશે. જૂનાગઢ કડિયાવાડ વેપારી એસોસિએશનની બેઠક મળી હતી. બેઠકમાં સર્વે વેપારીઓએ મળી પ્રમુખ અને ઉપપ્રમુખ સર્વાનુમતે જાહેર કર્યા હતા. વેપારી એસોસિએશનના પ્રમુખ કિશનભાઈ સોંદરવાનું નિધન થતાં નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. નવા પ્રમુખ તરીકે સન્ની કિશનભાઈ સોંદરવાની વરણી કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે કડિયાવાડ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાડવા, મહિલા ટોયલેટ બનાવવા સહિતની કામગીરીને વેગ આપવામાં આવશે અને પૂર્વ પ્રમુખના બાકી રહેલ કામોને પ્રાથમિકતા અપાશે. મારું નામ સની કિશનભાઈ સોંદરવા. આજ રોજ અમારે બધાએ વેપારી ભાઈઓ બધા ભેગા થયા હતા. અમારે વેપારી એસોસિએશન પ્રમુખ તરીકે, જેમ કે તમને બધાને ખ્યાલ જ હશે કે સર્વ કિશનભાઈ સોંદરવા જે વેપારી એસોસિએશનના પ્રમુખ હતા એ સ્વર્ગવાસ પામેલ છે, દેવ થયેલ છે. જેની બદલ આજ રોજ અમારે મિટિંગ હતી, બધા વેપારી ભાઈઓ બધા ભેગા થયા હતા અને વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે બધાએ મને પસંદ કરેલ છે. જે પપ્પાના આગળ કામ છે એ બધાય વેપારી ભાઈઓ બધા ભેગા છે. આગળ બધાય પપ્પાના કામ અમારે કરવાના છે. બધાય ભાઈઓ ભેગા મળીને આગળ એના બધા કામ જે છે, સીસીટીવી કેમેરા છે કડિયાવાડમાં, જે લેડીઝ ટોયલેટનું પપ્પાએ કીધું હતું એ બધાય કામ અમે બધાય વેપારીઓ ભેગા મળીને આગળ હાલીને અમે કામ પૂરા કરશું એવી હું ખાતરી આપું છું. આજે અમારે બધા વેપારી ભાઈઓ બધા ભેગા થયા હતા આપણે વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે, અને બધા વેપારી ભાઈઓએ એવો વિશ્વાસ મારી ઉપર રાખ્યો છે પ્રમુખ તરીકે. અને આજે અમારે મીટિંગ હતી પ્રમુખની, એમાં પસંદગી મારી કરેલ છે. જૂનાગઢમાં દીપાંજલિ સોસાયટી પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે કાર ચાલકને પાછળથી ઠોકર મારતા અકસ્માત થયો હતો. અકસ્માત થવાથી ટ્રાફિક જામ થઈ ગયો હતો. સદનસીબે અકસ્માતથી કોઈ જાનહાનિ થઈ ન હતી. પોલીસે અકસ્માત સ્થળે પહોંચી યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી. ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા એસઆઈઆરની કામગીરીને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા કામગીરી વિરુદ્ધ દેખાવ કરવામાં આવ્યા હતા. એસઆઈઆરમાં ફોર્મ નંબર 7માં ખોટી રીતે મતદારોનો મતાધિકાર કાપી નાખી ષડયંત્ર રચ્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આવેદનપત્રમાં ઉપલેટા કોંગ્રેસ સંગઠન સાથે મોટી સંખ્યામાં લોકો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. શહેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકોએ મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરી હતી અને ચૂંટણી પંચ દ્વારા યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. આજે આ સરકારની અંદર એસઆઈની જે કામગીરી ચાલુ હતી એની અંદર ઈરાદાપૂર્વક કે સરકારને ખ્યાલ છે કે જે મતદારો કાયમીને માટે કમિટમેન્ટ મતો હોય કે કોંગ્રેસના મત છે એ મતોને જોઈ જાખીને કાયદેસર રીતે ઈરાદાપૂર્વક એને કાઢ્યા છે. ત્યારે આજે અમે કોંગ્રેસ પાર્ટી આજે આવેદનપત્ર મામલતદારશ્રીને આપેલું છે અને આનો અમને ન્યાય નહીં મળે તો હજી પણ અમે ઉચ્ચ અધિકારીને પણ આવેદન આપવાના છે અને ધરણા માટે બેસવાના છે. બીજા નંબરની વાત એ છે કે જે તાલુકા પંચાયતની અંદર જે મનરેગાની યોજના ચાલુ હતી એનું પણ નામ એનું બદલાવી અને અત્યારે જે કામગીરી હાવ ઠપ થઈ ગઈ છે. જે મજૂરોનો જે રોજીરોટી મળવાની હોય
એને પણ અત્યારે રોજીરોટી મળવાનું બંધ કર્યું છે. તો આ સરકાર એની તાનાશાહી ચાલુ છે અત્યારે. તો અત્યારના સમયની અંદર ચૂંટણી નજીક આવી રહી હોય અને ટૂંક સમયની અંદર આ મતદાર યાદીના જે કાંઈ છેડા કર્યા છે એનો સુધારો નહીં થાય તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરાવશું અને આમ બધા ગામડાની અંદર જે કાંઈ મતદારો છે એ મતદાન નહીં કરે એવું પણ અમે કરાવશું. આવી અમારી તૈયારી છે. ઉપલેટા મામલતદાર મુકામે એસઆઈઆરની કામગીરીમાં જે પ્રથમ મુસદ્દો જાહેર થયો છે મતદાર યાદીનો, એમાં જે લોકોના 7 નંબરના ફોર્મ ભરી અને ગેરરીતિઓ જે કરવામાં આવી છે એ ગેરરીતિઓને લઈ અને એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ કરી અને નામો જે રદ કરવા માટેની અહીંયા પ્રવૃત્તિ જે કરવામાં આવી છે એની યોગ્ય તપાસ થાય અને એમાં જે પણ લોકો આ જે ફોર્મ અહીંયા રજૂ કર્યા છે એની ખરાઈ થાય અને સીસીટીવી કેમેરા દ્વારા એનું બધું જ એમનું ખરાઈ કરવામાં આવે અને એની ઉપર યોગ્ય કાર્યવાહી થાય એ પ્રકારની માંગ સાથે આજે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ અને માઇનોરિટી દ્વારા આ આવેદન અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. મોટા ભાગે માઇનોરિટી સમાજના લોકોના મતદાર યાદીમાંથી પ્રથમ મુસદ્દામાંથી નામ કાઢી નાખવા માટેની જે આ પ્રવૃત્તિ કરનાર લોકો છે એને ભારત સરકારનું જે ચૂંટણી પંચ છે એ કડકમાં કડક કાર્યવાહી કરે. સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ દ્વારા આ જે કાર્યવાહી જે પ્રવૃત્તિ કરનારા લોકો છે એને ખુલ્લા કાઢવા માટેનું આ આવેદનપત્ર અને જહેમત બધાએ ઉઠાવી છે અને સમગ્ર ગુજરાતમાં હજી આજથી પણ અમે તીવ્ર કાર્યક્રમ આપવાના છીએ. તો આ સાથે જ અંતે પર એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભવનાથના માર્ગો ઉપર જ્યાં જુઓ ત્યાં શિવ શિવ. યુજીસીના કાળા કાયદાને લઈ યોજાઈ પત્રકાર પરિષદ. ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા કર્મચારીઓને સ્વચ્છતાની તાલીમ. અને દીપાંજલિ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.